નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર 2 નો આજે આપણે બીજી વિડીયો શરૂ કરી છે, જે આપણું નવું પોઈન્ટ છે, જેનું નામ છે બેટા વાઉચર. શું નામ છે? વાઉચર. હવે બેટા વાઉચર એ હિસાબી ચોપડાનો આધાર સ્તંભ છે. શું છે? આધાર સ્તંભ. કે જે વાઉચરથી આપણે પ્રથમ પગથિયું આપણે ગણીએ. બરાબર? વાઉચર એ આપણું પ્રથમ પગથિયું છે બેટા. એ લેખિત પુરાવો છે. શેનો? લેખિત પુરાવો. બેટા લેખિત પુરાવો શેનો છે? કે આપણે કોઈ વસ્તુની ખરીદી કરી તો આપણને બિલ આપે ને, એટલે વાઉચર આપણને મળ્યું, આપણને પુરાવો થયો કે ભાઈ આપણે પૈસા આપી દીધા, આપણે પૈસા આપી દીધા, એ આનો આપણો પુરાવો થઈ ગયો. પછી હું તમને કહું કે આપણે કોઈ વસ્તુ વેચી, આપણી માલ આપણે વેચ્યો વ્યક્તિને, ખરીદારને, તો સામે આપણે બિલ આપીશું. શેનું બિલ આપીશું? કે ભાઈ અમે તમને માલ વેચ્યો છે અને તમે અમને રોકડા આપ્યા છે. એટલે શું બેટા? વાઉચર. આમાં ત્રીજો પોઈન્ટ પણ બેટા આવે કે આપણે માલ વેચ્યો છે, પણ એ ખરીદનાર વ્યક્તિ જે છે આપણો, તે પૈસા આપણને ભવિષ્યમાં આપશે, તો તેનું પણ બેટા વાઉચર આવે છે. એટલે કે વાઉચર બે પક્ષકારોમાં આપલે થતી હોય છે. એક વાઉચર લખનાર અને બીજું વાઉચર સ્વીકારનાર. બેટા વાઉચર લખનાર કોણ હોય? તે જે વ્યક્તિએ ખરીદ્યું હોય, બરાબર, તો આપણે એને બિલ આપીએ ખરીદીનું ને આપણને રોકડા મળ્યા, આપણે કોણ થયા? વાઉચર લખનાર. ને ખરીદાર વ્યક્તિ કોણ થયો? વાઉચર સ્વીકારનાર. બરાબર છે? એમ બે પક્ષકારો વચ્ચે આ વાઉચરની આપલે થતી હોય છે. બરાબર છે? વાઉચરના કેટલાક પ્રકારો છે તે આપણે જોઈ લઈએ. ફરીથી હું તમને કહી દઉં, આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. હું જે બોલ્યો છું એ આ જ છે, પણ બેટા આ તમારા માટે શોર્ટ નોટ છે. શું છે? શોર્ટ નોટ. તમે બેટા આ લખી લેશો તો જ્યારે તમે રિવિઝન કરવા બેસશો તો ત્યારે તમારા મગજમાં મારો ખ્યાલ આવશે કે વલી સાહેબે અમને આ સમજાવ્યું હતું, તો તેના પોઈન્ટ તમને આવડી જશે અને યાદ રહી જશે. બરાબર છે? હવે તમે આ જુઓ. પહેલું શું છે? આધાર સ્તંભ. એટલે શું બેટા? વાઉચર એ નામા પદ્ધતિનો આધાર સ્તંભ છે. અને સાથે સાથે વાઉચર એ પ્રથમ પગથિયું છે નામાના ચોપડાનું. બરાબર છે? લેખિત પુરાવો મેં તમને કીધું એ વાઉચર એક પુરાવો આપણને આપે છે કે માલ ખરીદ્યું છે, માલ વેચ્યું છે, નાણાં મળ્યા છે, તે સાત પર રાખ્યું છે, તે માટેનું લેખિત પુરાવો છે. પછી શું કીધું છે? વ્યવહારનો પ્રકાર નક્કી કરવો. બેટા વ્યવહારનો પ્રકાર નક્કી કરવો એટલે કે આર્થિક વ્યવહાર તો હવે છે જ, પરંતુ કે તે ખરીદીનો વ્યવહાર છે, વેચાણનો વ્યવહાર છે, શાખનો વ્યવહાર છે, મિલકતનો વ્યવહાર છે, આવકનો વ્યવહાર છે કે ખર્ચનો વ્યવહાર છે, તે માટેનો વ્યવહાર નક્કી કરવાનો આનો ગુણધર્મ છે વાઉચરનો. પછી શું કહે છે? જુઓ, રોકડ વ્યવહાર છે, મેં કીધું એવી રીતે, ખરીદ વ્યવહાર છે, ઉધાર વ્યવહાર છે, વેચાણ વ્યવહાર છે, બેંકનો વ્યવહાર છે, ખર્ચનો વ્યવહાર છે, આવકનો વ્યવહાર છે કે મિલકતનો વ્યવહાર છે, વગેરે જેવા વ્યવહારોનો સમાવેશ થાય છે. બરાબર? હવે બે પક્ષકારો વચ્ચે, બરાબર, મેં કીધું એવી રીતે વાઉચર એક પક્ષકાર લખે છે અને બીજો પક્ષકાર વાઉચર સ્વીકારે છે. આ જ નીચે લખ્યું છે, લેખિત અને માન્ય પુરાવો છે. બેટા આ વાઉચર કોઈ દિવસ જૂઠું ના બોલે. બરાબર? જૂઠું ના બોલે એટલે એ માન્ય જ હોય. સામેવાળો પક્ષકાર કે આપણે એને ઝૂંટલાઈ શકતા નથી.
પછી શું કીધું છે, એક પક્ષકાર વાઉચર લખનાર હોય અને બીજો પક્ષકાર વાઉચર સ્વીકારનાર હોય. મેં તમને કીધું એવી રીતે કે તમે મારા જોડેથી માલ ખરીદ્યો, બરાબર, તો હું તમને વાઉચર આપીશ, પણ એ વાઉચર કેવું હશે? ખરીદીનું. બરાબર, કેવું વાઉચર હશે? ખરીદીનું. એટલે ખરીદીનું વાઉચરની સાથે સાથે શું હશે કે તે રોકડ મને આપી છે કે નથી આપી તમે તેનો પણ ઉલ્લેખ થયો હશે. બરાબર, એટલે વાઉચર એ બે પક્ષકારો વચ્ચે થાય છે. બરાબર, આપણો વાઉચરનું અર્થ સમજી ગયા. વાઉચર કોને કહેવાય? બરાબર, ભૂલ પડશે? બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ તમે લખી જ લેજો તમારી શોર્ટ નોટની અંદર. તમને જ્યારે પરીક્ષાના ટાઈમ પર તમે રિવિઝન કરો ત્યારે તમારે એકલું વાંચવાનું જ રહે ને ત્યારે મગજમાં તમને ધ્યાન આવે કે ભાઈ મેં યુટ્યુબ પર વિડીયો જોયેલી તો મને વરી સાહેબે સમજાવ્યું હતું કે વાઉચર કોને કહેવાય, કે વાઉચરના પ્રકાર શું. બરાબર છે, એટલે તમને તરત જ યાદ આવે કે વાઉચરમાં શું હોય? બે પક્ષકારો હોય, એક વાઉચર લખનાર, એક વાઉચર સ્વીકારનાર. બરાબર, વાઉચરના પ્રકારો હોય છે, વાઉચરમાં વ્યવહારો નોંધવામાં આવે છે. બરાબર, કયા કયા વ્યવહારો હોય છે? ખરીદ વ્યવહાર હોય છે, વેચાણ વ્યવહાર હોય છે, શાકપરનો વ્યવહાર હોય છે, રોકડ વ્યવહાર હોય છે, બેંકનો વ્યવહાર હોય છે, ખર્ચનો વ્યવહાર હોય છે, નુકસાનનો વ્યવહાર હોય છે, વગેરે જેવા વ્યવહારો હોય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમે આ જ્યારે વાંચશો તો તમને મગજમાં ઓટોમેટિક યાદ આવશે કે સાહેબે અમને શીખવાડ્યું હતું. બરાબર છે, આટલું લખી લો. પછી શું કીધું છે નવો પ્રશ્નમાં, નવા પોઈન્ટમાં? વાઉચરના પ્રકારો. બેટા, વાઉચરના પ્રકારો એટલે વાઉચરના વ્યવહારો. તો અહીંયા જે વ્યવહારો હતા ને, રોકડ વ્યવહાર, ખરીદ વ્યવહાર, ઉધાર વ્યવહાર, વેચાણ વ્યવહાર, બેંકનો વ્યવહાર, એવી રીતે આ પ્રકારોની અહીંયા વ્યવહારોની જગ્યા પર શું આવી ગયું? પ્રકારો. તો પ્રકારો આપણે જોઈ લઈએ. વેચાણ બિલ, ખરીદ બિલ, જમા બિલ, ઉધાર ચિઠ્ઠી, ચેકનું અડધ્યું, પે ઇન સ્લીપ, આપેલી રસીદ, મળેલી રસીદ અને ખર્ચના બિલ. આ એના 9 પ્રકાર છે. એમાં કઈ મોટી તો નથી, આપણને કઈ સમજ પડે એવું નથી, પણ આપણે જોઈ લઈએ. બેટા, વેચાણ બિલ આપેલું છે. બેટા, વેચાણ બિલ ક્યારે થાય? કે જ્યારે તમે મારા જોડેથી માલ ખરીદ્યો હોય ત્યારે હું તમને વેચાણ બિલની ચિઠ્ઠી આપું ત્યારે વાઉચરનો ઉપયોગ થાય. તે વાઉચરનું નામ શું આવે? વેચાણ બિલ. એવી રીતે શું કીધું છે? ખરીદ બિલ. હા બેટા, મેં તમારા જોડેથી કોઈ વસ્તુ ખરીદી, બરાબર, તો તમે મને શું આપશો? ખરીદીનું બિલ. એટલે હું વાઉચર સ્વીકારનાર હોઈશ. મારા માટે એ વાઉચરનો કયો પ્રકાર હશે? ખરીદી બિલ. શું હશે? ખરીદી બિલ. હવે ત્રીજું પોઈન્ટ શું કીધું છે? જમા ચિઠ્ઠી. બેટા, આ જમા ચિઠ્ઠી એટલે શું? પૈસાની રકમની જમા ચિઠ્ઠી નહીં, રકમ નાણાં મળે એની જમા ચિઠ્ઠી નહીં, પણ અહીંયા શું લખ્યું છે? વેચાણ પરતનું બિલ. તમે મારા જોડેથી કઈ માલ લીધો પણ તમને એમાંથી અમુક માલ બચી ગયો હોય કે તમારે માલની જરૂર નથી પણ તમે વધારાનો માલ લીધો, તમે મને પરત કરવા આવ્યા, તો હું તમને કયો બિલ આપીશ? જમા ચિઠ્ઠીનું બિલ. કે તમે મારા જોડેથી 16,000 રૂપિયાનું કાપડ લઈ ગયા, એમાંથી તમે 4,000 નું કાપડ તમે મને પરત કર્યું, તો એ 4,000 નું કાપડનું બિલ હું તમને આપીશ. તો એ કયો હશે? જમા પરત બિલ. શું હશે? જમા ચિઠ્ઠીનો બિલ. બરાબર. હવે ઉધાર ચિઠ્ઠી. હવે બેટા, ઉધાર ચિઠ્ઠી એટલે શું? કે મેં તમારે જોડેથી 10,000 રૂપિયાનું પેન્સિલનું બોક્સ લીધું, એટલે કે આખો ખોખો એક બંચ લીધો, તો મેં 10,000 નું શું કર્યું હતું? વધારાનો સ્ટોક રાખી મૂકેલો કે હું વિદ્યાર્થીઓને આપીશ, કે જે મારા સારા વિદ્યાર્થીઓ હશે, કે જે ભણવામાં સારા હશે,
કે જે પ્રથમ નંબર લાવ્યો હશે હું એમને આપીશ, પરંતુ એમાં મારી જરૂર હતી 8,000 રૂપિયાની, 8,000 રૂપિયાની પેન્સિલની, પણ વધારાની હું જે 2,000 રૂપિયાની પેન્સિલ લઈ ગયો એ તો મારા માટે અહીંયા જ પડી છે. તો હવે હું એનું શું કરીશ, હું તમને પાછી આપી દઈશ. બરાબર, તો હું તમને પાછી આપી દઉં તો તમે મને કઈ ચિઠ્ઠી આપશો? ઉધાર ચિઠ્ઠી. કઈ આપશો તમે? ઉધાર ચિઠ્ઠી. જો છે ઉધાર ચિઠ્ઠી એટલે ખરીદ પરતનું બિલ. 2,000 રૂપિયાનું મેં તમને માલ પરત કર્યું તો તમારા માટે ઉધાર ચિઠ્ઠીનો વાઉચર બનશે. હવે બેટા પાંચમો પ્રકાર કયો છે? ચેકનું અડધર્યું. બેટા ચેકનું અડધર્યું એટલે શું? તમે મને ચેક આપ્યો, હું તમારા પરથી છું સમજાવો. તમે મને ચેક આપ્યો, મારી વર્ષની ફી છે 6,000 રૂપિયા, અકાઉન્ટ અને સ્ટેટની. બરાબર છે, તો હું તમારા જોડેથી ફીસ તો લઈશ ને, કે હું તમને ભણાવું છું. અહીંયા પંખો છે, લાઇટ છે, એસી છે, તમે મફતમાં તો ભણશો નહીં, તમને સુવિધા મળશે. અને ખાસ કરીને હું તમને ભણાવીશ 11મું ધોરણ. બરાબર, તો આપણો મેઇન હેતુ શું થયો? ભણવાનો. તો હું મફત તો ભણાવવાનું નથી. બરાબર છે, તો તમે મને 6,000 રૂપિયાનો ચેક આપ્યો, તો તમે ઉપર શું લખશો? ખોખર વરી મોહમ્મદ 6,000 રૂપિયાનો ચેક આપ્યો. બરાબર, તો હવે એ ચેક થોડું મારા માટે પૈસા છે, એ 500ની કે 100 રૂપિયાની કે 200 રૂપિયાની એ નોટ થોડી છે. ના, એ તો ચેક છે. હું હવે ચેક ભરવા માટે બેંકમાં જઈશ. બેંક ઓફ બરોડા હોય, પંજાબ બેંક હોય, SBI બેંક હોય, EU સ્મોલ બેંક હોય કે અન્ય કોઈ પણ બેંક હોય, હું ત્યાં જઈશ. એ બેંકમાં હું આપીશ ચેક તમારો. તો એ ચેક હું ચેક જમા કરાવીશ બેન્કર જોડે, તો એ બેન્કર ચેકને ચેક કરશે. બેન્કર બેંકના ચેકને ચેક કરીને મને નાણાં આપશે. અને શું કહેવાય? ચેકનું અડધર્યું. શું કહેવાય? ચેકનું અડધર્યું. બેંકમાં નાણાં ઉપાડવાની ચિઠ્ઠી. બરાબર, હવે પે ઇન સ્લીપ. બરાબર, હવે પે ઇન સ્લીપ એટલે બેટા શું? કે તમારે મને 6,000 રૂપિયા આપવાના છે, પરંતુ તમે ખાતામાં જ 500 રૂપિયા હશે, તો બીજા 5500 રૂપિયા તમારે બેંકમાં જમા કરાવવાના હશે, તો જ હું પૈસા બેંકમાંથી ઉપાડી શકીશ. બરાબર છે, નકર તમારો ચેક બાઉન્સ થઈ જશે. તો એ 5500 રૂપિયા બેંકમાં તમે જમા કરાવવા જશો તો તમારા જોડે એક સ્લીપ આપશે. એ સ્લીપનું નામ બેટા શું છે? પે ઇન સ્લીપ. શું છે એ સ્લીપનું નામ? પે ઇન સ્લીપ. બરાબર છે, આપણો છઠ્ઠો પ્રકાર પર સમજી ગયા. બેટા 1 થી 6 માં તમને પ્રશ્ન કે પ્રકાર સમજવામાં સમજ ના પડી હોય તો બેટા કોમેન્ટમાં પૂછી લેજો. બરાબર છે, હવે આગળ આપણે 7મો પ્રકાર જોઈ લઈએ. આપેલી રસીદ. બેટા આપેલી રસીદ એટલે શું? કે તમે મારા જોડેથી વસ્તુ લીધી, બરાબર છે, તો તમે નાણાં ચૂકવ્યા હશે, તો હું તમને એક રસીદ આપીશ કે જેનું નામ શું છે? આપેલી રસીદ. એ શેના માટે હોય? કે તમે મને નાણાં ચૂકવી દીધા. હવે મળેલી રસીદ. મળેલી રસીદ એટલે બેટા શું? કે મેં તમારા જોડેથી પેન્સિલ લીધી, મેં તમને પૈસા પણ આપ્યા. મેં તમારા જોડેથી શું લીધી? પેન્સિલ લીધી. મેં તમને શું આપ્યું? નાણાં આપ્યા. તમે મને શું આપશો? રસીદ આપશો. કે રસીદ આપશો મારા માટે? મળેલી રસીદ. બેટા મળેલી રસીદ શેના માટે હોય? કે મેં નાણાં ચૂકવ્યા છે કે નહીં તેનો એક પુરાવો હશે. શું હશે? તેનો એક પુરાવો હશે. હવે 9મો પોઈન્ટ શું છે? ખર્ચના બિલ. બેટા ખર્ચનું બિલ. ખર્ચનું બિલ એટલે તમને સમજ તો પડી જ હશે કે નામ પરથી. ખર્ચનું બિલ એટલે શું? કે બેટા હું ક્લાસીસ ચલાવું છું, તમારે રોજ બરોજના કે મહિનાના મારે ખર્ચા હોય જ.
બરાબર છે. હર રોજ મારે ત્યાં કામવાળો ઝાડુ પોતું કરી જતું હોય, બરાબર છે. રોજના રોજ એ મારો રોજિંદો ખર્ચ કહેવાયો. મહિનાનો ખર્ચ શું થાય? લાઇટ બિલ થયું. 15 દિવસનો ખર્ચ શું થાય? હું ચોક લાવું તેનો ખર્ચ થયો, બરાબર. તો બેટા આવા ખર્ચાઓની જે રસીદ હોય ને એને શું કહેવાય? ખર્ચના બિલની રસીદ. આપણે અહીંયા બે ટોપિક કવર કર્યા, એક વાઉચર ને બીજું વાઉચરના પ્રકારો. બેટા વાઉચરમાં ખબર ના પડી હોય કે વાઉચરના પ્રકારમાં આપણને ખબર ના પડી હોય બેટા તો તમે કોમેન્ટમાં પૂછી લેજો. અને ખાસ કહું છું ફરીથી કે મેં જે લખ્યું છે બોર્ડ પર એ તમે તમારી નોટમાં લખી લેજો. વિદ્યાર્થી મિત્રો, હું તમને હર વિડીયોમાં હર વખત હું તમને કહું છું કે તમે રોજ મારી વિડીયોને જોતા રહો. પહેલા દિવસથી જ તમે જોતા રહો તો તમારા કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ જાય. તમારે 11મું ધોરણની પરીક્ષામાં કે 12મા ધોરણમાં તમારે તકલીફ ના પડે. ફરીથી હું તમને કહી દઉં કે 11મું ધોરણ એ 12મા ધોરણનો પાયો છે. એટલે આપણો બેટા 11મો કોન્સેપ્ટ ક્લિયર, 11મા ધોરણનો કોન્સેપ્ટ આપણે ક્લિયર નહીં હોય તો 12મા ધોરણમાં આપણે સખલ દખલ થઈ જશે બેટા. એટલે હું તમને કહું છું વારંવાર કે તમે મારી વિડીયોને જોતા રહો, સમજતા રહો અને હું જે કહું છું લખવાનું તે લખતા રહો. ચલો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરીને આટલું લખી લો. ચલો બેટા, હવે નવો પોઈન્ટ શું કીધું છે? વ્યવહારોની બેવડી અસર. શું નામ છે પોઈન્ટને? વ્યવહારોની બેવડી અસર. બેટા બેવડી અસર પાછળ જો શું કીધું છે? બેવડી અસર. શું કીધું છે? બેવડી અસર. બેટા બેવડી અસર એટલે શું? કે જેની બે અસર થતી હોય. શું? કે જેની બે અસર થતી હોય એને શું કહેવાય? બેવડી અસર. જુઓ અહીંયા શું લખ્યું છે? દ્વિનામા પદ્ધતિમાં બે અસર થાય. એટલે બેટા જ્યારે પણ આપણે નોંધ કરવી હોય ને ધંધાની ત્યારે બે અસર થાય, બરાબર. પછી આગળ શું કે ધંધામાં પણ બે પક્ષકારો વચ્ચેની નોંધ. બેટા જ્યારે ધંધો લઈને બેઠા હોય ને ત્યારે બે પક્ષકારો જ વચ્ચે ધંધો થાય કે બે કે તેથી વધુ થાય. એક પક્ષકાર વચ્ચે ધંધો થાય નહીં, બરાબર. એટલે એનું શું નામ છે? વ્યવહારોની દ્વિ અસર, બેવડી અસર. દ્વિ અસર કહો કે બેવડી અસર કહો બેટા એક જ, બરાબર છે. આ એના એ હતા. હવે જો સમજવાની જે હતી એ આપણે સમજી ગયા કે વ્યવહારોની બે અસર થાય, બરાબર. બે પક્ષકારો વચ્ચે વ્યવહાર થાય, બે પક્ષકારો વચ્ચે અસર થાય. આ બે પોઈન્ટમાં આપણે જોઈ લીધું. હવે જો શું કહે છે કે જ્યારે આ અસર થાય ને ત્યારે આ ત્રણ જ પોઈન્ટ ધ્યાનમાં લેવામાં આવે. કયા કયા પોઈન્ટ? કોઈ વ્યક્તિ ધંધાનો લાભ લે અથવા ધંધાને લાભ આપે, બરાબર. આ પોઈન્ટ સમજીએ. શું કીધું છે પોઈન્ટમાં? કોઈ વ્યક્તિ ધંધાનો લાભ લે અથવા કોઈ વ્યક્તિ ધંધાને લાભ આપે, બરાબર. આ એ પહેલો પોઈન્ટ. એટલે બેટા શું કે તમે મારા જોડેથી માલ ખરીદ્યો, બરાબર, તો મને લાભ થયો, બરાબર. અને હું કોઈ વસ્તુ તમારા જોડેથી ખરીદ્યું તો મેં લાભ લીધો ને તમે લાભ આપ્યો. આ પોઈન્ટ કહેવા માંગે છે, પહેલો પોઈન્ટ. હવે બીજો પોઈન્ટ શું કહેવા માંગે છે? જુઓ, ધંધામાં માલ મિલકત આવે કે માલ મિલકત જાય, બરાબર. હવે ધંધામાં માલ મિલકત આવે કે જાય એનો મતલબ શું? કે બેટા મેં ધંધામાં એક યંત્ર ખરીદ્યું, બરાબર, કાં તો મેં ધંધા માટે ફર્નિચર ખરીદ્યું,
તો બેટા આ શું કહેવાય? ધંધામાં માલ કે મિલકત આવે, બરાબર. હવે હું કહું કે હવે આ ફર્નિચરની કે આ યંત્રની મારે જરૂર નથી, તો હું શું કરીશ? એ માલ કે મિલકતને વેચી દઈશ. એ શું થશે? માલ મિલકત ધંધામાંથી જાય. આ બીજો પ્રશ્ન, બીજો પોઈન્ટ આ કહેવા માંગતો હતો. હવે ત્રીજો પોઈન્ટ શું કહે છે? જુઓ, ધંધામાં લાભ થાય અથવા ધંધામાં નુકસાન થાય. જો શું કહે? ધંધામાં આવક થાય અથવા નુકસાન થાય, બરાબર. લાભ કહો કે આવક કહો, સરખું છે. ધંધામાં બેટા આવક થાય કે નુકસાન થાય? હવે સમજો, આવક કેવી રીતે? કે મેં માલ 20,000 રૂપિયાનો ખરીદ્યો હતો, હવે એ જ વસ્તુ હું કોઈ બીજા વ્યક્તિને 25,000 કે 24,000 વેચીશ, તો જે 4,000 રૂપિયા જે મારો નફો થયો છે એ મારા માટે શું કહેવાશે? આવક. શું કહેવાશે? આવક. હવે નુકસાન. નુકસાનમાં પણ ઘણા પ્રકાર છે, તમને મેં કીધેલું ગઈ વિડીયોમાં પણ આપણે જોઈ ગયા કે એમાં આકસ્મિક રીતથી નુકસાન થઈ જાય, કુદરતી રીતથી નુકસાન થઈ જાય, બરાબર છે. ધંધામાંથી માલ ચોરાઈ જાય, બરાબર. કે મેં કોઈ વસ્તુને દાન કરી દીધી, એ પ્રશ્ન પણ આવી જાય. પછી શું થાય કે મેં 20,000 નો માલ ખરીદ્યો હતો, બરાબર છે. હવે પડ્યા એમને પડી રહ્યું હતું. હવે 1 વર્ષ કે 2 વર્ષ સુધી એ વસ્તુ વેચાઈશ ના. તેના માટે મેં શું કર્યું? ખોટ થઈને 18,000 રૂપિયાનો માલ કોઈ ત્રીજા વ્યક્તિને વેચી નાખ્યો. કે જે મારી 2,000 રૂપિયાની જે ખોટ થઈ એ મારા માટે, ધંધા માટે કે મારા માટે શું કહેવાય બેટા? નુકસાન. શું કહેવાય? નુકસાન. તો આપણો ત્રીજો પોઈન્ટ પણ આ જ કહે છે, ધંધામાં આવક થાય અથવા નુકસાન થાય. બેટા પ્રશ્નમાં પણ આ જ, આ પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ અને ત્રીજા પોઈન્ટમાંથી જ દાખલાઓ આવશે, બરાબર છે. ધંધામાં લાભ થાય કે નુકસાન થાય, ધંધામાં માલ મિલકત આવે કે માલ મિલકત જાય, ધંધામાં આવક થાય કે નુકસાન જાય, આ 3 પોઈન્ટમાંથી જ દાખલા પૂછાશે. હવે આ 3 માંથી ઉદાહરણ 3 માં શું કીધું છે જુઓ. વ્યવહારોમાં કઈ 2 અસર થાય છે તે જણાવો, બરાબર. હવે ઉદાહરણ 3 માં શું કીધું છે? વ્યવહારોમાં કઈ અસર થાય છે તે જણાવો. બેટા કયા? જો ફરીથી હું તમને કહું, ધંધામાં 2 વ્યવહારો કે 2 અસર થાય છે. ધંધામાં કેટલી અસર થાય બેટા? 2 અસર. કેટલી? 2 અસર. કઈ 2 અસર થાય? કે ધંધામાંથી લાભ થાય અથવા ધંધાને લાભ થાય અથવા ધંધાને લાભ મળે અથવા લાભ આપે. પછી શું કહે છે? ધંધામાં માલ મિલકત આવે કે માલ મિલકત જાય. પછી શું થાય? ધંધાને આવક થાય અથવા નુકસાન થાય. આ 3 જ પોઈન્ટમાંથી આવશે અને એમાંથી પણ 2 જ પ્રશ્નો પૂછાશે, બરાબર છે. હવે સમજો, શું કીધું છે? રૂપિયા 20,000 લાવી ધંધો શરૂ કર્યો, બરાબર. રૂપિયા 20,000 લાવી ધંધો શરૂ કર્યો. તો બેટા શું કર્યું છે? ધંધામાં શું લાવ્યા? માલ લાવ્યા, એ રોકડ લાવ્યા. તો ધંધાને શું થશે? એક તો રોકડ આવશે, કેમ કે અહીંયા રૂપિયા 20,000 લખ્યા છે, બરાબર. અને બીજી અસર એ કોણ લાવશે? કે ધંધાનો માલિક. જ્યારે પણ બેટા માલિક કોઈ વસ્તુ લાવે તો તે મૂડી ખાતે અસર કરે. કે ધંધાનો માલિક કોઈ વસ્તુ ધંધામાંથી લઈ જાય તો પણ તે મૂડી ખાતે અસર કરે. બેટા આ યાદ રાખજો. અહીંયા પહેલું શું લખીશું? રોકડ વધે છે એટલે બેટા રોકડ
ખાતે અસર. બીજું, ધંધામાં મૂડી આવી, નાણાં આવ્યા, તો બીજી અસર શેની થશે? મૂડી ખાતે અસર થશે. બરાબર. હવે શું કે છે બીજો પ્રશ્ન, ₹40,000 ભરી બેંકમાં ખાતું ખોલાવ્યું. શું કીધું છે? 40,000 ભર્યા, પણ કોને ભર્યા? બેંકમાં. અને શું કર્યું? ખાતું ખોલાવ્યું. એટલે બેટા આપણા જોડેથી રોકડ જાય છે. બરાબર. ને કોને મળે છે? તો કે બેંકને મળે છે. તો શું લખીશું? રોકડ ઘટે છે એટલે રોકડ ખાતે અસર. અને એ નાણાં કોણ સ્વીકારે છે? તો કે બેંક. એટલે બીજી અસર કઈ? બેંક ખાતે અસર. બરાબર છે. આ બીજો પ્રશ્ન પણ આપણો પૂરો થયો. હવે ત્રીજું જુઓ, ₹3,000 નો માલ ભારતીબેનને પાસેથી ખરીદ્યો. અહીંયા શું થયું? જુઓ બીજો પ્રશ્ન, ધંધામાં માલ મિલકત આવે કે માલ મિલકત જાય? તો આપણે શું થયું? ધંધામાં તો માલ મિલકત આવી છે. બરાબર. તો અહીંયા શું લખીશું? સોરી, માલ મિલકત આવે છે અને કોણ આપણને આપે છે? ભારતીબેન. કોણ આપે છે? ભારતીબેન. પણ અહીંયા જુઓ, કંઈ પણ રોકડ શબ્દનો ઉલ્લેખ થયો નથી. મેં તમને ગયા ઉદાહરણ 2 માં સમજાવ્યું હતું, જ્યારે પણ પ્રશ્નમાં વ્યક્તિનું નામ આપેલું હોય અને સાથે રોકડનો શબ્દ ના વાપર્યો હોય ને બેટા, તો આપણે મગજમાંથી સમજી લેવું કે આ વ્યવહાર ઉધાર થયો હશે. એટલે શું થશે કે અહીંયા ખરીદ્યું છે એટલે ખરીદ ખાતે તો અસર થશે જ. ખરીદ ખાતે અસર. બીજું, આપણે તો નાણાં હજુ ચૂકવ્યા નથી. બરાબર છે. તો અહીંયા વ્યક્તિનું નામ છે તો કોણ છે? ભારતીબેન. તો અહીંયા શું લખીશું? ભારતીબેન ખાતે અસર. બરાબર છે બેટા. ફરીથી સમજ કહી દઉં કે આપણે ₹3,000 નો માલ ભારતીબેન પાસેથી ખરીદ્યું. શું કીધું છે? ભારતીબેન પાસેથી ખરીદ્યું. ₹3,000 નો માલ ભારતીબેન પાસેથી ખરીદ્યું. અહીંયા કંઈ પણ રોકડ શબ્દનો ઉલ્લેખ નથી. બરાબર છે. તો આપણે શું માની લેવાનો આ વ્યવહારને? ઉધાર વ્યવહાર થયો છે. જ્યારે પણ બેટા વ્યવહારમાં ઉધાર શબ્દનો ઉલ્લેખ થાય ત્યારે આપણે સમજી જવું, આપણે લખી દેવું કોનું નામ? તો વ્યક્તિનું નામ. અહીંયા વ્યક્તિનું નામ કોણ છે? ભારતીબેન. એટલે આપણે શું લખ્યું? ખરીદ ખાતે અસર થાય છે, કેમ કે આપણે માલ ખરીદ્યો છે. પણ અહીંયા રોકડ શબ્દનો ઉલ્લેખ ના કરવાનું કારણ એ છે કે આપણે ઉધાર ખરીદ્યું છે. ઉધાર ખરીદ્યું હોય એટલે આપણે વ્યક્તિનું નામ લખી દઈએ. એટલે વ્યક્તિ અહીંયા કોણ છે? ભારતીબેન ખાતે અસર થાય. બરાબર છે. આપણો ત્રીજો પ્રશ્ન પણ પૂરો થયો. હવે જો ચોથો વ્યવહાર શું કહે છે? ₹5,000 નો માલ વિપુલભાઈને વેચ્યો. ફરીથી એનો પ્રશ્ન આવ્યો, પણ અહીંયા શું છે? વેચ્યો છે. શું છે? વેચ્યો છે. વેચ્યો છે એનો મતલબ શું છે બેટા? અહીંયા કંઈ પણ વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ થયો નથી. રોકડ શબ્દનો ઉલ્લેખ નથી થયો એટલે આપણે ઉધાર માલ
વેચ્યો છે. ઉધાર માલ વેચ્યો છે એટલે અહીંયા શું લખીશું? પહેલા લખી દો વિપુલ ભાઈ ખાતે અસર. બીજી કઈ અસર થશે? તો કે વેચાણ ખાતે, કેમ કે આપણે માલ વેચ્યો છે. બરાબર ને બેટા? કઈ ભૂલ પડતી નથી આપણી. તમને હજુ પણ કોઈ ખબર ના પડતી હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી લેજો. બરાબર છે? જો ₹5,000 નો માલ વિપુલભાઈને વેચ્યો. અહીંયા રોકડ શબ્દનો ઉલ્લેખ થયો નથી એટલે આપણે શું માની લેવાનું કે આ વ્યવહાર ઉધાર થયો છે. બરાબર છે? ઉધાર વ્યવહાર થયો છે એનો મતલબ એ કે અહીંયા વ્યક્તિના નામનો ઉલ્લેખ કરીને વ્યવહારની અસર થશે અને માલ આપણે વેચ્યો છે. બીજી કઈ અસર થશે? વેચાણ ખાતેની અસર. બરાબર? આવી રીતે અસર થઈ ગઈ. જો આ ચારે ચાર આપણે વ્યવહારો જોયા બેટા, એમાંથી ધંધાનો લાભ થયો છે. બરાબર? પહેલું ₹30,000 લાઈન ધંધો શરૂ કર્યો એટલે ધંધાને લાભ થયો. જો પછી ₹40,000 ભરી બેંકમાં ખાતું ખોલાવ્યું. આપણે પૈસા ભલે ગયા પણ કોને નામના ગયા? આપણા નામના જ બેટા બેંકમાં ખાતું ખોલાવ્યું છે એટલે તે પણ તે ધંધાનો લાભ થયો. ત્રીજો પ્રશ્ન જુઓ, માલ ભારતીય બેંકને વેચ્યો એટલે આપણી આવક થઈ. તો જુઓ અહીંયા આવકનું છે. બરાબર છે? પછી શું કીધું છે? 5,000 નો માલ વિપુલભાઈને વેચ્યો છે તે પણ આપણી આવક થઈ. થઈ કે ના થઈ? એવી જ રીતે બેટા આગળના હજુ 7 દાખલા બાકી રહ્યા. ઉદાહરણમાં કેટલા છે પ્રશ્નો? 11. મારી જોડે બેટા જગ્યા નથી એટલે મેં અહીંયા 4 લખ્યા. હવે બીજા 7 રહ્યા છે કે જે હવે હું લખીશ. એના પહેલા તમે બેટા આ વ્યવહારોનું બેવડી અસર લખી લો અને આ ખાસ હાઇલાઇટ કરીને બેટા આ 3 વ્યવહારો જે છે, જે 3 પોઈન્ટ જે છે એ લખી લેજો. હવે એના પછીના દાખલામાં બધા જ દાખલા આના પરથી આવશે. બરાબર છે? એટલે આ યાદ રહેશે તો તમને આગળના દાખલા આવડશે. બરાબર? તો આ લખેલો વિડીયો પોઝ કરીને પછી હું ભૂસી નાખું. વિદ્યાર્થી મિત્રો, હવે તમે આગળના જે 4 ઉદાહરણ અહીંયા મેં લખ્યા હતા તમે લખી લીધા હશે, હું એવું માનું છું. બરાબર? હવે મેં ભૂસીને આગળના જે 7 વ્યવહારો જે હતા તે લખ્યા છે તે હવે આપણે જોઈ લઈએ કે તેમાં શું કહેવા માંગે છે. બરાબર? તો બેટા જુઓ, ₹2,000 નો માલ રોકડેથી વેચ્યો. તો અહીંયા બેટા રોકડ શબ્દનો ઉલ્લેખ આવી ગયો. બરાબર છે? રોકડ શબ્દનો ઉલ્લેખ આવી ગયો. તો પહેલામાં પહેલા અહીંયા શું લખીશું? રોકડ ખાતે અસર. બરાબર? કેમ કે રોકડ વધશે. બરાબર છે ને? અને શું કર્યું છે? માલ વેચ્યો છે એટલે શું બીજી અસર કઈ થશે? વેચાણ ખાતે. વેચાણ ખાતે અસર. તો માલ વેચ્યો તો બેટા માલ ઓછો થશે એટલે શું લખીશું? માલ ઘટે છે. છે ને બેટા? સહેલું ને સિમ્પલ. જો તમે આગળની વિડીયો જોશો ને બેટા તો આ બધું તમને સહેલું લાગશે. ને હું તમને કહું છું કે તમે મારી વિડીયો જોતા રહેશો ને
તો બેટા તમારે અકાઉન્ટ સબ્જેક્ટ હાલ લાગશે નહીં. બરાબર. હવે જુઓ છઠ્ઠો પ્રશ્ન શું કહે છે? રૂપિયા 1500 નું ફર્નિચર રોકડેથી ખરીદ્યું. શું આવી ગયો શબ્દ અહીંયા? રોકડ આવી ગયો ને ખરીદ્યું છે. શું અસર થશે પહેલી? જુઓ રોકડ છે એટલે પહેલી અસર રોકડ ખાતે અસર, કેમ કે રોકડ ઘટે છે. કેમ કે બેટા આપણે વસ્તુ લીધી છે એટલે પૈસા આપ્યા હશે એટલે રોકડા નાણાં ઘટ્યા. બીજી અસર મિલકત છે આપણા માટે ફર્નિચર. બરાબર. તો બીજી કઈ અસર થશે? ખરીદ અસર. ખરીદ ખાતે, કેમ કે આપણે ખરીદ્યું છે. આપણે શું ખરીદ્યું છે? તો કે ફર્નિચર. તો ફર્નિચર આપણા માટે શું છે બેટા? મિલકત. અહીંયા શું લખીશું? મિલકત વધે છે. બરાબર. સમજ પડી છઠ્ઠો પ્રશ્ન. હવે સાતમો, રૂપિયા 200 નું કમિશનના ચૂકવ્યા. બેટા કમિશન આપણા માટે શું કહેવાય? ધંધા માટે ખર્ચ. બરાબર. ખર્ચ કહેવાય. અને ચૂકવ્યા એટલે બેટા શું? કે પૈસા આપણે આપી દીધા એટલે રોકડા આપણે આપી દીધા. અહીંયા શું કરીશું? રોકડ ખાતે અસર. રોકડ ખાતે અસર. બીજી શું અસર થશે? કમિશન ચૂકવ્યું છે એ આપણા માટે ખર્ચ છે. બરાબર. તો તમે લખી દો કમિશન ખાતે, કેમ કે ખર્ચ છે ધંધાનો. તો લખો ધંધાને ખર્ચ થયો. બરાબર. હવે જો આઠમો પ્રશ્ન શું કહે છે બેટા? રૂપિયા 200 નો માલ વિપુલને પરત કર્યો. શું થયું? વિપુલને પરત કર્યો. ચોથા પ્રશ્નમાં શું હતું? કે આપણે વિપુલ પાસેથી આપણે માલ ખરીદ્યું હતું. બરાબર. હવે રૂપિયા 200 નો આપણે માલ આપી દીધો. બરાબર. અહીંયા શું થશે? પહેલી અસર ખરીદ પરત ખાતે અસર, કારણ કે વિપુલને માલ પરત કર્યો છે. બરાબર. હવે બીજી કઈ અસર થશે? અહીંયા જો આપણને રોકડ શબ્દનો ઉલ્લેખ થયો નથી તો અહીંયા કયો શબ્દનો ઉપયોગ થશે? વ્યક્તિ ખાતાનો. અહીંયા શું લખીશું? વિપુલ ખાતે અસર. બરાબર. આ હજુ રૂપિયા જમા છે તો લખી દો નાણાં જમા છે. બરાબર. આપણો વ્યવહાર સમજી ગયા. આઠમો ફરીથી કીધું, રૂપિયા 2000 નો માલ વિપુલને પરત કર્યો. આપણે ચોથા વ્યવહારમાં જોયેલું કે આપણે વિપુલ પાસેથી માલ ખરીદ્યો છે. બરાબર.
ખરીદ્યું છે, તો અહીંયા આપણે વિપુલને ખરીદ્યું છે, આપણને વિપુલને માલ પરત કર્યો, એટલે ખરીદેલો માલ પરત કર્યો છે, એટલે ખરીદ પરત ખાતે અસર આવશે. બરાબર, કેમ કે આપણે વિપુલને માલ આપી દીધો છે. વિપુલ ખાતે કેમ અસર આવી? કેમ કે બેટા અહીંયા રોકડ શબ્દનો ક્યાંય પણ ઉલ્લેખ થયો નથી, એના લીધે અહીંયા વિપુલના ખાતે અસર થશે, નાણાં જમા છે. એવી જ રીતે 9મો પ્રશ્ન છે. 9મો પ્રશ્ન કોના જેવો છે? ત્રીજા જેવો. કેમ કે ત્રીજા જેવો? કેમ કે આપણે ભારતીબેન પાસે માલ વેચ્યો હતો, અહીંયા આપણે ભારતીબેને આપણને પરત માલ આપ્યો છે, અહીંયા કઈ અસર થશે? જુઓ, વેચાણ પરત ખાતે અસર, વેચેલ માલ પાછો આવ્યો છે એના લીધે. બરાબર છે, અને રોકડ શબ્દનો ઉલ્લેખ થયો નથી, એટલે એના માટે ભારતીબેનના ખાતે અસર થશે. રોકડ વ્યવહાર નથી એના લીધે. બરાબર છે, આ પણ 9મો પ્રશ્ન પણ આપણો પૂરો. 10મો જુઓ, ભારતીબેનને 2850 નો ચેક આપ્યો. શું કીધું છે? ચેક આપ્યો. બેટા આપણે ચેક આપ્યો પાછળ શબ્દ છે, એટલે રોકડા આપણે ચૂકવી દીધા, પણ શેના દ્વારા ચૂકવ્યા છે? કે બેંક દ્વારા. તો લખો, બેંક ખાતે અસર. બરાબર છે, બીજી કોને અસર થાય છે? કે ભારતીબેનને. બરાબર, તો લખી દો, ભારતીબેન ખાતે બરાબર, આપણે ચેક આપી દીધો એટલે બેંકને અસર થશે, અને બીજી કોને આપ્યો? તો કે ભારતીબેનને, એટલે કે બીજી ભારતીબેનને અસર થશે. બરાબર, હવે જુઓ, વિપુલને 4800 નો ચેક આપ્યો. કોને આપ્યો? વિપુલને. તો લખો, બેંક ખાતે અસર, બેંક શિલ્લક વધે છે. બરાબર, ને બીજી કોને અસર થશે? વિપુલને. વિપુલ ખાતે અસર. બરાબર, બેટા આપણે 1 થી લઈને 11 વ્યવહાર આપણે સમજી ગયા. એમાંથી તમને તકલીફ પડી હોય, તમને ના સમજ પડી હોય, તો બેટા મને પૂછી લેજો અને જણાવજો કોમેન્ટની અંદર કે મને સાહેબ અહીંયા તકલીફ પડી છે. જો વિડીયો બનાવવાની જરૂર પડશે તો બેટા હું બનાવીશ, અને કોમેન્ટમાં જો જણાવવાનું હશે તો હું તમને બેટા જણાવી દઈશ. બરાબર, મારી વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી યુટ્યુબ ચેનલને, જેથી મને મોટિવેશન મળતું રહે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, હું ખસી જાઉં છું, તમે વિડીયો પોઝ કરીને લખી લો. બરાબર, ચલો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. બરાબર, આજનો આપણો ટોપિક અહીંયા પૂર્ણ થયો. બરાબર,